सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આજે કોઈને પ્રશ્ન હોય તો ત્યાંથી કરીએ, નહીતર આપણી રીતે પછી આપણે ગયા વખતનું ચાલુ રાખીએ. ટીમના બધા મેમ્બર્સ અમર, અંકિત, બરાબર છે, બીજા ધવલ ને બધા, તમે એક તો તમારો કોઈ વખત વિડીયો પણ ચાલુ રાખો એટલે આઈ કોન્ટેક્ટ થાય, અને બીજું કે પ્રશ્નો પૂછો એટલે ઇન્વોલ્વમેન્ટ વધે. અને તમારું આપણે એવું નક્કી કર્યું છે કે જે જોબ રિલેટેડ ઘણા પ્રશ્નો હોય છે તો માતાજીએ એવું કીધું છે કે એ વધુ એના આન્સર આપવા માંગે છે. તો આપણા ડે ટુ ડે ઇસ્યુઝ જે મગજમાં તમને થતા હોય ડ્યુરિંગ ધી જોબ ને લાઈફના, એ વધુ એમની સાથે શેર કરો તો આપણે લાઈફની ક્લેરિટી મળે. હા સર, બરાબર. માતાજી પ્રશ્ન તો નથી, પણ ખાલી એક એ લાસ્ટ આપણે છેલ્લા સત્સંગમાં આપણે ચર્ચા કરી ને કે ઓફિસનું કામ જે છે એ પણ તમે 3 વસ્તુઓ કીધી હતી એમાં કે એક એકાગ્રતા હોવી જોઈએ, અપેક્ષા ના હોવી જોઈએ, અને કોઈના કહેવાથી હું નથી કરતો, સ્વેચ્છાએ કરું છું. પેલું નિધિના ગેમ રમવાના એક્ઝામ્પલ પરથી આપણે એ શીખ્યા હતા. તો એટલે એ વસ્તુનો થોડો પ્રયોગ કર્યો તો એટલે એનાથી ઘણું સારું રહેશે. એટલે આમાં કેવું હોય કે વચ્ચે ઓફિસમાં મેં એક જોયું હતું કે ક્યારે ફ્રી પડું ને તો હું મારો ફોન જોઉં ને વોટ્સએપના મેસેજ જોઉં ને એવું બધું જોઉં. પણ એ કરવાથી જો ખાલી એક વસ્તુ પોતાની જાતનો અભ્યાસ કરું કે એવું કરવાથી શું થાય છે, તો એનાથી કોઈ બેનિફિટ તો નથી મળતો, પણ આમ એ વસ્તુ ફીલ થાય છે કે આખી જે તમારી એનર્જી હોય ને કે જેનાથી તમે કામ કરતા હોય આખી ડ્રેન આઉટ થઈ જાય છે. કારણ કે એ જ છે કે એકાગ્રતા ઓછી થઈ જાય એમાં. વોટ્સએપ જોવાથી ડ્રેન આઉટ થઈ જાય? શું માતાજી? વોટ્સએપ જોવાથી ડ્રેન આઉટ થઈ જાય છે એનર્જી? ના, એટલે ખાલી એક વોટ્સએપ તો ખાલી એક એક્ઝામ્પલ છે, પણ આમ ફોન જુઓ તમે અને એમ વાતો કરો ને બધા ન્યૂઝ જુઓ ને એવું બધું જુઓ તમે, જ્યારે આમ પણ એવું કરવાની ઈચ્છા કેમ થાય છે? એ કરવાની ઈચ્છા માતાજી એટલા માટે થાય કારણ કે એટલે મારી સાથે તો માતાજી એવું જ છે કે કોઈ ઓફિસમાં કોઈ એક્સેલ શીટ કે કશાક પર કામ કરતો હોય અને લોડ થવામાં બહુ વાર લાગે ને, એટલે એ વખતે કોમ્પ્યુટર પર કંઈ કરાય નહીં તમારાથી. એટલે આમ એક જાતની ઇમ્પેશન્સ આવી જાય કે હવે શું એટલે કંઈક પછી ફોન હાથમાં આવે અને આ બધું અનકોન્શિયસલી થાય. તમને આમ જ્યાં સુધી તમને ખબર ના હોય કે હું આવું કરું છું ત્યાં સુધી એ વસ્તુનો ખ્યાલ ના આવે. એટલે મને એવું થાય માતાજી કે મન એવું છે કે એને આમ કંઈક એવી જગ્યાએ જાય છે કે જ્યાંથી કંઈક એને ઇન્ટરેસ્ટિંગ જોઈએ છે, કંઈક આમ એવી વસ્તુ જોઈએ કે જ્યાંથી આમ એકદમ લાઇવલી લાગે, એટલે એવું કોન્સ્ટન્ટલી શોધ્યા કરે છે, એટલે એ જ દિશામાં જાય છે. પણ માની લો કે તમે એને તમને એવું લાગતું હોય કે એને વોટ્સએપ જોવા ગમે છે, ફોન જોવો ગમે છે, તો તમે કેટલો સમય, હાઉ લોંગ કેન કન્ટિન્યુ ધેટ? 2 મિનિટ 5 મિનિટ, નોટ મોર. ના, એ તો તમારી જોબ છે એટલા માટે. સપોઝ યુ આર ફ્રી, તમારે કઈ કામ છે જ નહીં અને વોટ્સએપ લઈને જોવા બેઠા હો, તો હાઉ લોંગ યુ કેન કન્ટિન્યુ? તમને કેટલો સમય મજા આવે? માતાજી એ તો નથી ખબર, પણ મન એકવાર ટ્રાય કરજો. 20 મિનિટ, અડધો કલાક. હા, એટલે એમાં મારું કહેવાનું શું છે કે તમને જે પણ વસ્તુ તમને એ વખતે લઈને બેસો છો ને એમાંય તમે લાંબો સમય તો નહીં જ કરી શકો. નહીં કરી શકીએ, બરાબર. એમાંય કંટાળી. એટલે એની પાછળનું આપણે કારણ શોધવું છે. રાઈટ. એની પાછળનું આપણે કારણ જાણવું છે. આપણે પહેલા ચર્ચા કરી હતી ને કે આપણે આપણું મન કંઈક ને કંઈક શોધ્યા જ કરે છે. એટલે એવું નથી કે આ ગમે છે અને એકની એક વસ્તુ નથી ગમતી. રાઈટ. એકની એક વસ્તુ લાંબો સમય નથી ગમતી. બસ આ એક સમજવા જેવું છે.
પહેલા જે વર્તમાનમાં આપણા હાથમાં જે વસ્તુ હોય ને એમાંથી એને બીજે જવું હોય તો સારું, તમે એને નથી જવા દે શકતા એટલે નથી જવા દેતા, પણ એને જવું તો બીજે જ હોય છે. એટલે પછી એકાગ્રતા નથી આવતી કોઈ પણ કામમાં. એટલે પછી આ જે કંટાળેલું મન છે ખરેખર એ જ આપણો પ્રશ્ન છે. મનને છે ને પોતાની પાસે નથી ગમતું, એટલે કંઈક ને કંઈક નિમિત્ત શોધે. એટલે તમને એમ લાગે કે આનાથી બીજા ઉપર હું બીજી પ્રવૃત્તિ હાથમાં લઉં તો મનને ગમશે, એટલે પછી એ એવું કરે ઘડીકમાં. પણ તમે વિચાર કરજો કે એમ જ આપણા જીવનની બધી પ્રવૃત્તિ એટલે જ આપણે ચેન્જ લાવવા પ્રયત્ન કરીએ છીએ ને, કે સિનેમા જોવા જઈએ કે પછી હવે આજકાલ તો થિયેટરમાં ના જઈએ તો મોબાઈલમાં કે ક્યાંય પણ મનને ડાયવર્ટ કર્યા કરીએ છીએ આપણે. એટલે એનું મૂળ કારણ શું છે એ શોધી કાઢવાની જરૂર છે કે ભાઈ એને શું ગમે છે. તો ખરેખર એને ક્યાંય નથી ગમતું. કોમ્પ્યુટરમાં ગેમ રમવાનું ગમે પણ કેટલો સમય ગમે, પછી ત્યાંથી એ કંટાળે. એટલે આ મનની આ જે રીત છે ને સ્વભાવ એના ઉપર કામ કરવાનું છે, અને એ બધાનો પ્રશ્ન છે દરેક વ્યક્તિનો. એટલે આપણે ઠીક છે, આપણને અમુક વસ્તુઓ ગમતી હોય, આપણી હોબી હોય કે આવી નાની મોટી વસ્તુ હોય જેમાં બહુ બર્ડન ના હોય તો આપણે એનો આનંદ લઈએ. ઓકે, પછી એક સમય એવો આવે કે ભાઈ બધાથી કંટાળો આવે. એ તમારે અનુભવ કરવો પડે કે ભાઈ મન સાથે કામ કેવી રીતે લઈ શકાય. શેનો અવાજ આવે છે? નથી આવતો. જો મ્યુટ ઓફ છે. આપણો જ ચાલુ છે. ના પછી અવાજ કોઈના કોઈનું સ્પીકર ચાલુ છે એવું છે ને? કદાચ મારો ફોન અને આ બંને ચાલુ હતું એટલે હવે બંધ થઈ ગયો. હવે બંધ થઈ ગયો. આવો. મારો અવાજ સંભળાય છે તમને? હા માતાજી. હા, સંભળાય છે માતાજી. હવે એ થોડોક વધારે પડતો ગંભીર પ્રશ્ન છે, એટલે એ તો આપણે ક્યારેક ચર્ચા કરીશું કે કેમ આવું મનનું છે. એના માટે બહુ બધું અન્વેષણ કરવું પડે. અને તમે લોકો કઈ રીતે કરી શકો તો કે શનિ રવિ તમને જ્યારે જ્યારે રજા હોય તો તમે શોધી કાઢી શકો કે તમને ખરેખર કઈ પ્રવૃત્તિ ગમે છે. શનિ રવિ રજા હોય ત્યારે તમને આપોઆપ જે કરવાનું મન થાય એવી કેટલી પ્રવૃત્તિ છે એના પરથી નક્કી થાય કે તમારો ખરેખર મૂળભૂત રસ શેમાં છે. પછી ધીરે ધીરે એનો આધાર લઈને આપણે આપણા મનને સમજી શકીએ. પણ એ કદાચ હજી અત્યારે આ સ્ટેજમાં એ વસ્તુ તો બહુ અઘરી છે, એવો સમય પણ ના હોય તમારી પાસે. એટલે આપણે તો આ જે કર્તવ્ય કર્મ છે ને એને ધ્યાનમાં રાખીને આગળ વધીએ કે શું કામ આવું તમે કર્તવ્ય કરવાનું કહો છો, અથવા આપણા કર્મમાં રસ લેવાનું ને એવું બધું કેમ કહો છો. એના વિશે આપણે કેટલીક ચર્ચા કરવી છે. આપણે કર્તવ્ય કર્મ ધારો કે બાજુએ રાખીએ, એ પછી વાત કરીએ. પણ કર્મ ઘરનું હોય કે ઘરની બહારનું હોય, આપણે એ શીખવાનું છે કે કર્મ એ જ આપણું જીવન છે. એટલે વ્યવહાર પણ અંદર આવી જ ગયો, અને નાના મોટા બધા જ કર્મો એ જ આપણું જીવન છે. એમાં જ આપણી ખરેખર અભિવ્યક્તિ થાય છે, અને એ કર્મ દ્વારા આપણે કંઈક ઈચ્છીએ છીએ. આટલું આપણા જીવનમાં છે. કશીક તો અપેક્ષા રહેવાની, જેવું કે અપેક્ષા વગર કોઈ કર્મ ના કરી શકે. એ તો આપણે સમજવા માટે તાત્વિક રીતે તર્કથી બધી વાતો કરીએ છીએ, પણ પ્રેક્ટિકલી જોવા જાવ તો કઈ આપણે એવા અપેક્ષા વગરના તરત તો ના બની શકીએ. એટલે આપણે સમજવું છે કે આ કર્મનું શું સ્થાન છે જીવનમાં, અને આપણો પ્રશ્ન શું છે. એટલે ગીતાનો જે મહત્વનો ઉપદેશ છે ને એ તો એવો છે કે આપણે કર્મ આપણી સમજથી કરીએ છીએ, અને કોઈક દેખાય તો સારું, કોઈ દેખાતું જ નથી. કોઈક વારા ફરતી તમે લોકો હા માતાજી દેખાયું.
તમારો અમારે તો વિડીયો ઓન જ છે વિડીયો ઓન છે, પણ હમણાં તો બધું કઈ એકદમ સ્ક્રીન મારો જે છે ને એમાં કોઈ દેખાતું જ નથી, બધા સાઈડમાં જતા રહેતા. અચ્છા અને એક સેવું હોય છે કે જે બોલતું હોય એને એટલે આપણે એ સમજવું છે કે આપણા જીવનને આનંદમય બનાવવું હોય તો આ કર્મ ને સમજવાની જરૂર તો છે જ, અને કર્મને સમજવાની જરૂર છે એવું કહીએ ત્યારે ખરેખર તો કર્મ મહત્વનું નથી, પણ આપણે મહત્વના છીએ. કર્મ કરનારો મહત્વનો છે. એટલે આપણું ધ્યાન હંમેશા કર્મ ઉપર હોય અને કર્મ કરનારાનું બહુ મહત્વ નથી હોતું. એટલે કર્મને એટલું બધું મહત્વ આપીએ ને પછી કર્મમાંથી કશું મેળવવાનું હોય અને પછી મળે નહીં એટલે આપણે કંટાળી જઈએ, નિરાશા જન્મે, પછી કર્મ આમ કરવું પડે એટલે ક્યાં જઈએ, કર્યા કરીએ, આખી જિંદગી કરીએ. પણ એમ કરતા કરતા સાચી સમજ નહીં હોવાને કારણે છે ને જીવનમાં બહુ નિરાશા આવી જતી હોય અને જે મળે આનંદ મળવો જોઈએ તો મળતો જ નથી. જે આપણને ખરેખર અપેક્ષા આનંદની છે, સુખની છે, એટલે એ સુખની અપેક્ષાને ધ્યાનમાં રાખીને કર્મ કરવાનું છે. એટલે આપણે આટલા ક્લાસમાં બધી ચર્ચા કરી, સત્સંગ કર્યો, એમાં આટલું તો એક નિશ્ચય થઈ જવો જોઈએ કે આપણી મૂળભૂત ઈચ્છા શું છે, બેઝિક રિક્વાયરમેન્ટ, બેઝિક ડિઝાયર શું છે. તમે બધાને એ વસ્તુ જો બરાબર સ્પષ્ટ થઈ ગઈ હોય તો પછી આપણે આગળ વધી શકીએ. મને એનો જવાબ જોઈએ કે બધા સંમત છે કે શું, બધાને સ્પષ્ટ થયું છે કે ખરેખર શું જોઈએ છે તમને? અનંત સુખ, આનંદ અને શાંતિ, આવું જોઈએ છે. એ બધા શબ્દો તો છે, વેદાંતના શબ્દો છે ને, અનુભવની વાત જવા છો. આપણે એમાં બહુ પડતા જ નથી, આપણે સમજની જ વાત કરીએ છીએ હંમેશા, અનુભવને બાજુ રાખવાનો. એ વેદાંતના શબ્દો છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે તમને ખબર છે કે અનંત સુખ એટલે શું, અનંત શાંતિ એટલે શું? વચ્ચે કોઈ દુઃખ ના આવે, કોઈ વિક્ષેપ ના થાય મનની અંદર. આપણે આ બધું સમજાવેલું છે કે અનંત સુખ કહો, શાશ્વત સુખ કહો, નિત્ય સુખ કહો, એનો અર્થ શું થાય? ચલો, તમારામાંથી બીજા કોઈ આ બધા શબ્દો સાંભળ્યા છે? નિત્ય સુખ, શાશ્વત સુખ એવા શબ્દો સાંભળ્યા છે? કોણ કોણ છે મીટિંગમાં આજે? માતાજી, આનંદ સુખ એટલે સુખ ને દુઃખ આપણે એવું કીધું હતું કે એ આઈને જતા રહેશે એટલે આપણને નથી ગમતું, કારણ કે સુખ આઈને જતું રહેશે. એટલે હવે આપણે એવું સુખ જોઈએ છે. અનંત નો અર્થ શું થાય? અનંત એટલે ઇન્ફાઇનાઇટ, જેનો કોઈ અંત જ નથી, જેનો કોઈ અંત નથી. એટલે સુખ એવું સુખ કે જેનો અંત આવે જ નહીં. હા, એવું થયું ને? હા, એનો અર્થ એવો થયો ને, અનંત સુખ એટલે શું? જેનો કોઈ અંત હોય છે, અંત જ અંત ના હોય એવું. પછી નિત્ય સુખ એટલે શું? ઓલવેઝ આપણી સાથે, ઓલવેઝ હોય, હંમેશા હોય. નિત્ય એટલે ઓલવેઝ, હંમેશા આપણી સાથે. શાશ્વત નો અર્થ પણ એવો જ થાય, શાશ્વત નો અર્થ પણ એવો જ થાય કે જે નિત્ય સુખ હોય. એટલે નિત્ય સુખ હોય, શાંત શાશ્વત સુખ હોય, અનંત સુખ હોય. હવે એવા શબ્દો જેનો અંત જ નથી એવું સુખ મને જોઈએ છે. એટલે પછી આપણે હવે એનું માપ કાઢવું પડે. કેટલું? આટલું, 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 કેટલું માપવું પડે ને? કેટલું સુખ? તો અનંત એટલે શું? જે માપી જ ના શકાય, ખરું? જેને માપી જ ના શકાય એવું સુખ. પછી ક્યાં જોઈએ છે સુખ તમને? ઘરમાં, ઘરની બહાર, ઓફિસમાં, જ્યાં કામ કરતા હો ત્યાં, એકલા હો ત્યારે, બધાની સાથે હો ત્યારે, તમે બીમાર હો ત્યારે, સાજા હો ત્યારે, ગરીબ હો ત્યારે, પૈસાદાર હો ત્યારે, મૂળમાં હો કે મૂળમાં ના, કયા સમયે સુખ જોઈએ? દરેક સમયે, કોઈ પણ સ્થિતિમાં. ઘરમાં હોઈએ તો પણ સુખ, બહાર હોઈએ તો પણ સુખ, સવારે સુખ, સાંજે પણ સુખ, એકલા હોઈએ તો પણ સુખ અને બીજાની સાથે હોઈએ તો પણ સુખ, બીમાર હોઈએ તો પણ સુખ અને સ્વસ્થ હોઈએ તો પણ સુખ. આ અનંત સુખ કહેવાય.
એટલે દેશને ધ્યાનમાં રાખીને, કાળને ધ્યાનમાં રાખીને કે હું ગમે તે જગ્યાએ હોઉં, મને સુખમાં જ રસ છે. ગમે તે સમય હોય, મને સુખમાં જ રસ. ગમે તેની સાથે હોઉં તો પણ સુખમાં જ રસ છે. એકલા હોઈએ તો પણ સુખમાં જ રસ છે. આમ સુખ સિવાય કશું નથી. હવે આ જ તમારી જરૂરિયાત છે. એ તમે સત્સંગમાં તો એગ્રી થાવ, પણ ખરેખર તમે એ સ્વીકારો છો? હા માતાજી, બધા સ્વીકારે છે? જેટલા આમાં ભાગ લઈ રહ્યા હોય, સાંભળતા હોય, બધા આ સમજે છે અને સ્વીકારે છે કે અનંત સુખ જ જોઈએ છે, કે સાથે સાથે બીજું કંઈક જોઈએ છે? પ્રેમ પણ જોઈએ માતાજી. પણ અચ્છા, સારું. કેવો પ્રેમ જોઈએ? બિનશરતી. કેટલો જોઈએ? કેટલી માત્રામાં? એ પણ આનંદ. હા, એ પણ આનંદ. ક્યારે જોઈએ છે? સદૈવ. ઘરમાં કે ઘરની બહાર? બધે, બે જગ્યાએ, બધી જગ્યાએ, મિત્રની સાથે કે મિત્ર સાથે કે શત્રુ સાથે? બધા સાથે માતાજી. એ પ્રેમ બિનશરતી પ્રેમ એટલે બિનશરતી પ્રેમ. હા, ગમે તે હોય વ્યક્તિ, ગમે તે મારી સાથે, હું ગમે તે પરિસ્થિતિમાં હોઉં, હું ગમે ત્યાં હોઉં, ગમે તેની સાથે હોઉં, ગમે તે સમયે હોઉં અને ગમે તે સ્થિતિમાં હોઉં, મને પ્રેમનો અનુભવ જોઈએ. તો એ પ્રેમ અને સુખમાં શું ફેર થયો? કોઈ નહીં માતાજી, કોઈ ફેર નથી. પણ તમે એમ કહો કે અમને પ્રેમ જોઈએ, તો પ્રેમનો અનુભવ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? તો જ તમે કહી શકો ને કે મને પ્રેમની ઈચ્છા છે. તમે કલ્પનાથી થોડું કહો છો કે મને પ્રેમ જોઈએ. અંદર તમને અનુભવ છે એટલે તમે કહો છો ને કે મને પ્રેમ જોઈએ છે. હા હા, સાચી વાત. એ કલ્પના કરો છો કે મને કેવો પ્રેમ જોઈએ, એનો અનુભવ છે કે નથી અંદર? થતો હશે કે નહીં થતો? માતાજી એ નથી, કારણ કે એ કેવો હશે એનો ખ્યાલ જ નથી માતાજી. ના, પણ તમે અંદરથી કહો છો કે મને તો આવો જ પ્રેમ જોઈએ છે, એટલે એનો અર્થ કે યુ મસ્ટ બી નોઈંગ ધેટ somehow કે મારી આવી ઈચ્છા છે. કોઈ પણ ઈચ્છા હોય ને તો અંદર પહેલા તમને અનુભવ હોય, એનું નોલેજ હોય કે મને આ પ્રકારે નો વિષય જોઈએ છે. રસોઈમાં ખીચડી બનાવવી છે તો શેની બનાવવી છે? પછી હવે એ બહેનોનો વિષય છે એટલે તમને કેટલો રસ પડે ખબર નથી, પણ કઈ ભાઈઓને પણ શોખીન હોય ખાવાના, તો ભાઈ તે દિવસે બનાવે તો એવી જ દાળ ઢોકળી બનાવજો ભાઈ, એટલે તમને ઈચ્છા એ દાળ ઢોકળી પણ તે દિવસે બનાવી હતી. આ ટેસ્ટ એનો ટિપિકલ, એટલે યુ ઓલરેડી વિધાઉટ ટેસ્ટિંગ યુ આર ટેસ્ટિંગ. સામે નથી દાળ ઢોકળી અને તમને મનમાં એ ટેસ્ટ નો અનુભવ છે કે ભાઈ આ ટિપિકલ ટેસ્ટ જોઈએ એનો. અને બહેનો બનાવતી હોય તેને ખરેખર ખબર હોય કે એમાં કઈ ફ્લેવર શેનાથી આવે, શું નાખવાનું હોય, કેટલું પ્રપોર્શન હોય, શું અંદર જરાક મસ્ત ઉમેરીએ તો પછી એનો ટેસ્ટ આવો જ આવે, આ બધી ખબર હોય. જે એક્સપર્ટ હોય ને એ લોકોને ખબર હોય કે એક અદરક જિંજર નાખવાથી ટેસ્ટ કેવો હોય, લવિંગ નાખવાથી આખી ફ્લેવર કેવી હોય, કે મીઠો લીમડો નાખવાથી. એ ભાઈઓ ખાલી ખાઈ શકતા હોય, એ ખાલી એવું કે ભાઈ તે દિવસે બનાવી તેવી. બહેનોને ખબર છે કે આવું કેવી રીતે બનાવાય, પણ એ જે ટેસ્ટ છે એ અંદર તમને અનુભવમાં છે કે નથી? અનુભવ હોવો જ જોઈએ, તો જ ઈચ્છા થાય ને કે મારે એ જ ટેસ્ટ ની ખીચડી ખાવી છે કે દાળ ઢોકળી ખાવી છે કે વોટ એવા બીજા બધા વિષયો સમજી લેવાના. એટલે અંદર તમે પહેલેથી નક્કી કરી જ રાખ્યું છે કે મને આ પ્રકારનો અનુભવ જોઈએ છે. તો એ જે પ્રેમની ઈચ્છા છે, કે અનંત સુખની ઈચ્છા છે, તો અંદર તમને ખબર તો હોવી જ જોઈએ કે આનું નામ પ્રેમ છે. આવી ફિલિંગ થાય એનું નામ જ પ્રેમ, આવી અનુભૂતિ થાય નામ જ શાંતિ, આની અનુભૂતિ થાય એનું નામ જ આનંદ. આવી ખબર હોવી જોઈએ. શું માનવું છે તમે? વિચાર કરજો. અંદર એવી ખાતરી તો હોય જ. અને તમે કલ્પના કરો છો કે મને આવી પ્રેમની ઈચ્છા છે, કેવા પ્રેમની ઈચ્છા છે, વિચાર કરો. તો બધા જવાબ આપ્યો. કોઈ કહ્યું બિનશરતી, કોઈ કહ્યું આવી રીતે બધી જગ્યાએ, ઘરમાં, ઘરની બહાર, બધી અવસ્થાઓમાં, બધી વ્યક્તિઓ સાથે. એટલે અમાપ પ્રેમ. તો એ અમાપ પ્રેમ
અને અમાપ સુખમાં શું ફેર છે? કોઈ ફેર છે? ના, કોઈ ફેર નથી. તો પછી એ કોઈ ઘટના છે? ના, ઘટના પણ નથી. તો પછી હવે તમે શાંતિ કેવી જોઈએ છે? કોઈ કે મને શાંતિ જોઈએ છે, તો ચાલો કેવી શાંતિ જોઈએ છે? એ આવી જ છે માતાજી. તો બધામાં શરત તો આ જ છે કે એમાં કોઈ મર્યાદા ના હોવી જોઈએ. શાંતિ, પ્રેમ કે સુખ એમાં કોઈ મર્યાદા ના હોવી જોઈએ. અમર્યાદિત માત્રામાં તમને એ બધું જોઈએ છે. તો પછી શાંતિ, સુખ, પ્રેમ એનો અનુભવ બધાનો જુદો જુદો હશે? ના, તો બધાનો અર્થ તો એક જ થયો ને. તમે ખાલી એવું કહો કે મને પ્રેમ જોઈએ, બીજા કેટલા લોકો એવા છે કે બિચારા જીવનમાં ક્યારે ભગવાન શાંતિ મળશે, ક્યારે શાંતિ મળશે એવું કહેતા હોય છે. એટલે એના હૃદયમાં શાંતિની ઝંખના છે. કોઈને પરતંત્રતા એટલી બધી જીવનમાં ચાલતી હોય, એટલું દુઃખ હોય, એટલે એવી પ્રાર્થના થતી કે ભગવાન હું ક્યારે મુક્ત થઈશ, એમાંથી ક્યારે છૂટીશ, એટલે કે હું ક્યારે સ્વતંત્ર બનીશ. તો એને શેની ઈચ્છા છે? સ્વતંત્રતાની. બરાબર ને? એની ઈચ્છા એટલે છે કોની ઈચ્છા? સ્વતંત્રતાની. તો હવે એનો અર્થ તો એ થયો કે આ બધાનો અર્થ શું એક જ થાય છે ને, ખાલી શબ્દો જુદા છે. તમે સ્વતંત્રતા કહો, મુક્તિ કહો, પ્રેમ કહો, શાંતિ કહો, આનંદ કહો, સુખ કહો, આટલા બધા શબ્દો છે, પણ એનો અનુભવ બધાનો જુદો જુદો હશે? અનુભવ તો એક જ હોવાનો ને. અને ત્યારે તમને સમજાય કે આ જ જોઈએ છે ખરેખર, તો ભલે આમ ઉપર ઉપર તો એવું લાગે કે હજી તો મને પૈસામાં રસ છે, કે હજી બાળકોમાં રસ છે, કે કેરિયરમાં રસ છે, કે કશુંક બનવું છે, કંઈક ફેરફાર લાવવો છે, એવું તો ભલે મન કે બુદ્ધિ કહેતા હોય, પણ આ તો આપણે અંદરની ઝંખનાની વાત કરીએ છીએ. ઊંડે ઊંડે તમારી શું ઈચ્છા છે? અને આ જો સમજી શકાય કે હા મારી ઈચ્છા આવી જ છે, તો તમે તમારી ઈચ્છાને સમજી શકો ને, તો એના પરથી એ પણ સમજાશે કે બધા જ જીવોની ઈચ્છા આવી જ હોવી જોઈએ. આટલા જ પ્રેમની, આટલી જ શાંતિની, બધાની ઈચ્છા આવી જ હોવી જોઈએ. કોઈ ઈચ્છતું નથી એવું દેખાય છે આપણને જગતમાં, એ બધાને કે આમાં રસ છે, પણ આપણને જયારે સમજાય ને કે આપણા હૃદયમાં આ પ્રકારની ઝંખના છે જ, અને હું એ જ ઈચ્છું છું, એટલું જો આપણે સમજી શકીએ તો એના પરથી આપણને સમજાય કે બધા જીવને ખરેખર તો આની જ જરૂર હોવી જોઈએ. આપણે જે ટોપિક સિલેક્ટ કર્યો છે એનું નામ શું છે? એટલે આજનો ટોપિક માતાજી, આજનો ના આપણો મેઇન એક જ ટોપિક છે, સિક્રેટ ઓફ મોક્ષ. સિક્રેટ ઓફ મોક્ષ. હા, સિક્રેટ ઓફ ધ મોક્ષ. એટલે હવે એને ધ્યાનમાં રાખીને જ દરેક ચર્ચા હોય આપણી, કે મોક્ષ માટે જ આપણે જીવન જીવવાનું છે, મોક્ષ માટે જ આપણા કર્મો હોવા જોઈએ, મોક્ષ માટે જ આપણો વ્યવહાર થવો જોઈએ ને, બસ કામનું છે ને. બાકી આપણને કે કર્મમાં એકલા રસ નથી, પણ એને કનેક્શન ક્યાં છે? આપણા કર્મને, આપણા વ્યવહારને, આપણા વિચારોને, આપણી આંતરિક સ્થિતિને, એ બધાને તમારે મોક્ષના સંદર્ભમાં સમજવું પડે. એટલે હવે આજે અનંત સુખ, અનંત શાંતિ, અનંત પ્રેમ, મુક્તિ, આમાં બધા સંમત છે કે બધાને આમાં જ રસ છે? કોઈ એવું છે કે ભાઈ જેને આમાં રસ ના હોય, એવું કોઈ છે? કોઈ બોલવાનો પ્રયાસ કરે છે પણ સંભળાતો નથી. કોઈ જવાબ નથી આપતો બીજા. મર્સી, તમારું માઇક બંધ કરી રાખો. મર્સી દીદી, એમાંથી બહુ અવાજ આવે છે. અને બીજા બધા બોલો તો ખરા, ભાઈ સાંભળે છે કે નહીં સત્સંગ અને બધા? કે ખાલી અંદર સ્પીકર ચાલુ છે તો પછી બધા ક્યાં ખગા પાછા છે? ના સાંભળીએ તો બધા એટલા પણ ના બધા ઇન્વોલ્વ થાવ તમે આમાં હા પાડો તો વાંધો. જોઈએ છે ને શાંતિ. શાંતિ જોઈએ અને મોક્ષ તરફ જવું છે. શાંતિ.
એટલે આટલું સમજ છે બધા કે શાંતિ જ જોઈએ છે, પ્રેમ, આ શાંતિ, પ્રેમ, સુખ બધું એક જ અર્થ થાય છે, સમજાયું? હા માતાજી. બધાનો અર્થ થાય છે અને છેવટે એ જ જોઈએ. એ જો સમજાય તો હું આગળ વધું, બધા સંમત હોય કે હા એ જ તો કહી શકે. હજી નહીતર ઘણા શંકા હોય કે એમને એમાં રસ નથી તો મારે ક્લિયર કરવું પડે. તમે એટલા માટે મેં પ્રશ્ન પૂછવાનો કહ્યું કે તમને કોઈને એમાં સંમત ના હોય તો મને કહો. મને સમજાયું નહીં. મારો અવાજ બધાને સંભળાય છે? મારો અવાજ? હા માતાજી. સંભળાય છે. તો આ ધ સિક્રેટ ઓફ ધ મોક્ષ એ જે આપણો ટોપિક છે. તો મોક્ષ એટલે શું? તો કે આ જે આપણી ઝંખના છે ને પૂરી થયેલ મોક્ષ. ઈકો આવે, ઈકો. હા, એ વાત સાચી છે. કોઈકનું છે ને માઇક્રોફોન, લેપટોપ નું માઇક્રોફોન તમારે વોલ્યુમ ધીમું કરવું પડે, ખબર નથી, એ તો તમને જ વધારે ખબર હશે. હવે નથી આવતો, કોઈ બોલતો નથી એટલે હવે બરાબર. એટલે જુઓ, આ જે આપણે જેની વાત કરીને એનું નામ જ મોક્ષ. એની અનુભૂતિ જયારે થાય ને, આપણી ઈચ્છા પૂરી થાય ને, એના મોક્ષ. તો બધા મોક્ષની ઈચ્છા વાળા જ થઈ ગયા ને. જગતમાં જેટલા છે બધા મોક્ષની ઈચ્છા વાળા જ થયા. સિક્રેટ ઓફ ધ મોક્ષ એટલે શું? પહેલા તો જાણવું કે ખરેખર આ જ મોક્ષ છે, આ સિવાય કોઈ મોક્ષ નહીં. હવે કોઈ ડિસ્કશન કરનારા કોઈ વચ્ચે હોય તો સામે આવી શકે સ્ક્રીન ઉપર. માતાજી, આપણે જે દરેકનો એક આપણે ગોલ એવું સમજીએ છીએ કે મોક્ષ માર્ગને પ્રાપ્ત થવું, બરોબર? અથવા જયારે કોઈ મૃત્યુ પામે ત્યારે પણ આપણે કહેતા હોય કે ભાઈ આ જીવાત્માને મોક્ષ પ્રાપ્ત થાય અથવા એની માટે પ્રાર્થના કરતા હોઈએ. તો કહેવાનો મતલબ અત્યારે આપણે એવું સમજીએ છીએ કે ભાઈ જીવતા જીવ જ મોક્ષને પ્રાપ્ત કરવાનું છે. તો એવું નથી ને કે ભાઈ મૃત્યુ પછી મોક્ષ, જીવતા જીવ જ મોક્ષ મેળવવાની બાબત છે ને. મોક્ષ એ મતલબ જ્યાં સુધી આત્મામાં જીવ છે ત્યારે જ મેળવવાની વસ્તુ છે, રાઈટ? હું એવું સમજુ છું, એ બરોબર છે કે પછી મૃત્યુ પછી મોક્ષ મળે એમ આપણે અત્યાર સુધી માન્યતા એવી છે કે મૃત્યુ પછી મોક્ષ મળે? એટલે પ્રાર્થના ઘણા લોકોને એવી હોય કે ભગવાન મને તારા ધામમાં લઈ જજે. જે કૃષ્ણ ભગવાનના ભક્તો હોય વૈકુંઠ ધામમાં જવાની પ્રાર્થના કરે, રામજીના ભક્તો હોય તો એ સાકેત ધામમાં જવાની પ્રાર્થના કરે, શિવજીના ભક્તો હોય તો એમ કે કૈલાસ ધામમાં મને ભગવાન લઈ જજે. એટલે મોક્ષ એટલે મૃત્યુ પછી કેમ? તો કે જે મારા ઈષ્ટ દેવતા છે એ જ્યાં હોય ત્યાં મને સ્થાન મળે, એમના મોક્ષ, એવું પણ સમજતા હોય. ઘણી બધી સમજ હોય જુદી જુદી મોક્ષની. પણ મોક્ષ એટલે જે આપણા ભગવદ ગીતામાં ભગવાન મોક્ષની વાત કરે છે શાસ્ત્ર, અને જે વસ્તુ સત્ય છે એ મોક્ષ કેવો છે? તો કે આપણે એકવાર બધાને સમજાવ્યું હતું કે આપણા ઉપનિષદના કેટલાક વાક્યો છે. આપણા શાસ્ત્રો તો કેટલા બધા છે, પાર વગરના શાસ્ત્રો છે ને. તો એ બધા આટલા બધા ઉપનિષદ કે બીજા ગમે તેટલા ગ્રંથો હોય, એ બધાને આપણે એક જ વાક્યમાં સમજવું હોય તો એ ઉપદેશ કેવો છે? તો કે તત્વમસી. મોક્ષ માટેનો જે ઉપાય છે ને એ આ જ્ઞાન છે, એ જ્ઞાન એક જ વાક્યમાં કહેવું હોય સંદેશ તો કયો છે? તત્વમસી. હે જીવ, તું બ્રહ્મ જ છે. આ મહાવાક્ય છે. એટલે અસી એટલે શું? વર્તમાન કાળ, કે અત્યારે જ તું બ્રહ્મ છે. તો એનો અર્થ કે મૃત્યુ પછી શું કામ રાહ જોવાની હોય? જો શાસ્ત્ર એવું કહેતું હોય, ઉપનિષદ એવું કહેતું હોય કે સર્વમ ખલુદમ બ્રહ્મ, જે છે બ્રહ્મ છે, બધું પરમાત્મા છે, બધા વાક્યો છે ઉપનિષદના, તો આપણને તરત પ્રશ્ન થાય ને કે ભાઈ આ તો વર્તમાન કાળની વાત છે. કોઈ શરત નથી કે તમે કંઈક કરો, મહાન સિદ્ધિ પ્રાપ્ત કરો પછી તમે મોક્ષ પ્રાપ્ત કરશો. કોઈ શરત નથી. આ મહાવાક્ય
જે ઉપદેશ છે, જ્ઞાન જે આપણે પ્રાપ્ત કરવાનું છે, એ ઉપદેશ તો આવો છે કે અત્યારે જ તમે બ્રહ્મ છો. સર્વ કોઈ નાનામાં નાનું જંતુ જે છે એનું સત્ય પણ બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. આ એક જ વાક્યમાં આ બધું આવી જાય, આખું શાસ્ત્ર. પછી તમને સમજતા ગમે તેટલા જન્મો લાગે એટલા, પણ તમારી જો શ્રદ્ધા હોય શાસ્ત્રમાં, તમને એટલી તીવ્ર ઈચ્છા હોય જાણવાની, કહો ને કે અનંત સુખની ઈચ્છા માટે તમે સંમત થયા હો, અને તમને એમ લાગે કે ભાઈ મારે આ મેળવવું જ છે, અનંત સુખ કે અનંત પ્રેમ મને જોઈએ જ છે, તો ઉપનિષદ કહે છે કે એ મળે એમ છે, અત્યારે જ મળે એમ છે. કઈ રીતે? તો કે તમે જ છો. એટલે એનો અર્થ કે જીવતા જ મળી શકે. પછી આપણે સમજી શકીએ કે કેમ લોકો એવું કહે છે કે આ જેનું મૃત્યુ થયું એને મોક્ષ મળે એ પ્રાર્થના. એટલે એનો અર્થ એવો થયો કે કઈ વાંધો નહીં, આ જન્મમાં એને ભલે મોક્ષ ના મળ્યો, પણ મૃત્યુ પછી જ્યાં જાય તો એવી જગ્યાએ જાય, મનુષ્યનો જન્મ લે કે જ્યાં જન્મ્યા પછી ફરી પાછો આગળ વધે. એ પ્રાર્થના થઈ ને એવી. પછી જે જન્મ લે એમાં એ આગળ વધે, એમાં એ જ્ઞાન પ્રાપ્ત કરે. આવું ઈચ્છીએ આપણે, કારણ કે નહીતર જો એ પશુ પક્ષી બધું એવી યોનિમાં ગયો તો પછી એ જાણવાની વ્યવસ્થા તો નહીં મળે ને, એનો લાભ નહીં મળે. એટલે જ્ઞાન પ્રાપ્તિ તો મનુષ્યના શરીરમાં જ થાય ને. એટલે આપણે એવું ઈચ્છીએ કે કઈ વાંધો નહીં, ભલે એનું મૃત્યુ થયું પણ એ પુણ્ય લોકમાં જાય કે એવી કોઈ યોની ઉપાધિ પ્રાપ્ત કરે કે જ્યાં એને ફરી એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને પોતાના સ્વરૂપને જાણી શકે. એટલે આપણે એવું કહીએ છીએ. બાકી આપણી પોતાની વાત આવે તો આપણે જો ઉપદેશ સમજવા તૈયાર થઈ જઈએ કે ભાઈ આ તો આવું કહે છે કે અત્યારે જ તું બ્રહ્મ છે, તો તમને એમાં રસ પડી જાય તો તમે તન મન ધનથી બધાનો ઉપયોગ કરીને તમે શેમાં લાગી પડો? તમારા સત્યને જાણવા માટે, રાઈટ? એટલે પછી તમારું જીવન નકામું ના જાય. એટલે આ જ વસ્તુ મારે સમજાવી હતી કે જો તમારે જીવનમાં આનંદ જોઈતો હોય, પ્રસન્નતા જોઈતી હોય, તો આ સમજ એટલી બધી મહત્વની છે કે મોક્ષનું સ્વરૂપ કેવું છે. પછી તમે તમારા જીવનને ગોઠવી શકો, એનો ઉપયોગ કરી શકો. પછી બધું ગૌણ બની જાય. તમે કોણ છો ને કેટલું ભણેલા છો અને તમારો દેખાવ કેવો છે અને તમારી પરિસ્થિતિ કેવી છે, સંબંધો કેવા છે, જીવનમાં બીજું બધું સુખ સાહેબી છે કે નહીં, અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે, બધું ગૌણ બની જાય. અને સૌથી મહત્વની વસ્તુ એક જ રહે કે મને જન્મ મળ્યો છે મનુષ્યનો, તો હું મારા પ્રેમ સ્વરૂપને ઓળખી લઉં. અને પ્રેમ જ મારી ઝંખના છે, મારી ઈચ્છા છે, તો હું કેમ પૂરી ના કરું? લોકો કેટલા દુઃખી થાય છે પ્રેમ માટે કે મને પ્રેમ ના મળે, અને અહીંથી મળશે ત્યાંથી મળશે એમ બિચારા શોધ્યા કરે છે પ્રેમને. તો એ તો શોધ તો ચાલુ રહેવાની છે, પણ ખરેખર એકવાર સમજ પ્રાપ્ત થાય ને કે પ્રેમ જ આપણું સત્ય છે, પ્રેમ જ આપણી જરૂરિયાત છે, અને હવે મારે કેમ કોણ વસ્તુ મને પ્રેમનો અનુભવ નથી કરવા દેતી અને શું કરું કે મને પ્રેમની અનુભૂતિ થાય, એ જ આપણે શીખવાનું રહ્યું જીવનમાં. અને જીવન એના માટે છે, પ્રેમના આવિર્ભાવ માટે. એને આપણે ભક્તિ કહીએ, એને આપણે સેવા કહીએ, એને આપણે જ્ઞાન કહીએ, બધું આવી જાય એમાં. જ્ઞાનની આરાધના પણ હોય, સેવા પણ હોય, ભક્તિ પણ હોય, તમારું લગ્ન જીવન પણ એના માટે હોય, નાના મોટા બધા વ્યવહાર પણ એના માટે હોય. તમે આ દિશામાં કામ કરી શકો કે ના કરી શકો? એ ક્યારે આપણું જીવન આ સમજાઈ જાય તો, આ વસ્તુ સમજાય હોય તો કે મને પ્રેમ જ જોઈએ છે અને પ્રેમ જ મારી જરૂરિયાત છે અને પ્રેમ મારું સત્ય છે અને અનંત સુખ કે અનંત પ્રેમ મારી જરૂરિયાત છે, મને એ જ જોઈએ છે. એટલે why should we compromise for the less? આવું એક આપણે જીવનમાં નિશ્ચય બનવો જોઈએ કે અનંત સુખની ઈચ્છા હોય, અનંત પ્રેમની ઈચ્છા હોય, તો હું શું કામ થોડા બધાથી થોડી વસ્તુઓથી સંતોષ માની લઉં? એટલે જે બીજા પાસેથી મળે એ તો શરતી પ્રેમ જ હોવાનો, મર્યાદિત જ હોવાનો, એમાં ઘણા બધા બીજી શરતો હોવાની, અપેક્ષાઓ હોવાની. એટલે અનંત પ્રેમ બીજા પાસેથી મળી શકે ખરો? એ પૂછવાનું છે. હવે તમારે જવાબ આપવાનો છે. અનંત સુખ, અનંત પ્રેમ કોને કહેવાય? તો કે જેનો અંત નથી. પણ અંત કોનો હોય? તો કે જે ઉત્પન્ન થાય એનો.
ઉત્પન્ન થયાનો અંત હોય તો અનંતનો સ્વભાવ કેવો હોય? વેરી શ્રેયાંશ. અનંતની વ્યાખ્યા કરી કે જેનો અંત આવે, અંત ના આવે એ અનંત. ખરું? નિયમ એવો છે કે જેની શરૂઆત એનો અંત આવવાનો જ છે. એટલે અનંત નું સ્વરૂપ કેવું? અનાદિ છે કહેવામાં પહેલાથી હશે એમ. પ્રેમ છે તો શરૂઆત થઈ હોત, જો કાલથી શરૂઆત થાય. તારી વાત સાચી છે. આ લોકોને સમજાય એવા શબ્દો કયા કે જેની શરૂઆત ના હોય. જેની શરૂઆત હોય એ વસ્તુનો અંત હોય જ. રાઈટ. એટલે એ અનંત ના. તો અનંત જો હોય તો એ વસ્તુ કેવી હોય? તો કે જેનો આરંભ ના થયો, શરૂઆત ના થઈ. તો શરૂઆત પણ ના થઈ હોય ને અંત પણ ના હોય, તેનો અર્થ કે હોવાની તો ખરી ને. એનું અસ્તિત્વ હોવું જ જોઈએ. હોવું જ જોઈએ ને. એટલે સિદ્ધ છે તો નક્કી થઈ ગયો ને. બરાબર. હોવું જ જોઈએ. એટલે હવે આપણને જો આટલું સમજાયું હોય કે અનંત સુખ એ જ મારી જરૂરિયાત છે અને ઈચ્છા છે, એ જ મારી ઈચ્છા છે, એ જ મારી જરૂરિયાત છે. અને ઉપદેશ એવો છે કે તત્વમસી, તું તે જ છે. તારી જે આ જરૂરિયાત છે ને એ તું જ છે. તો અનંતની જરૂરિયાત, એનો જવાબ એવો જ હોવો જોઈએ ને કે અત્યારે હોય છે. તો અને આમાં બધાનો સમાવેશ થઈ જાય કે ના થઈ જાય? યસ, થઈ જાય. અનંત એટલે જો તમે એમ કહો કે ભાઈ અમુક પુણ્યશાળી જીવાત્માઓનું જે સ્વરૂપ પ્રેમ સ્વરૂપ હોય કે દૈવી તત્વ હોય, એનો સ્વભાવ જ પ્રેમ હોય, તો પછી અસુરો ક્યાં જાય? અસુરોનું તત્વ શું હોવું જોઈએ? પ્રેમ જ. હા, તો નાના મોટા બધા જીવોનું તત્વ શું હોવું જોઈએ? એ જ પ્રેમ હોવો જોઈએ ને. એટલે બધાનો સમાવેશ એમાં થઈ જવો જોઈએ, તો જ પૂર્ણ કહેવાય. તો મારો ને તમારો સમાવેશ એમાં થાય કે ના થાય? તો હવે વિચાર કરો કે તો તમે કેટલા દૂર છો એનાથી? તમારો સમાવેશ અનંત સુખમાં, અનંત પ્રેમમાં થતો જ હોય તો તમે એનાથી કેટલા દૂર છો? નથી. તો પછી મોક્ષ પ્રાપ્ત કહેવાય કે અપ્રાપ્ત? પ્રાપ્ત જ કહેવાય. સિદ્ધ થઈ ગયો ને કે એ તો મારું સ્વરૂપ જ છે. બુદ્ધિ તૈયાર નહીં થાય, મન તૈયાર નહીં થાય. બુદ્ધિ તો સમજવા તૈયાર થશે, મન તૈયાર નહીં થાય કે અત્યારે ક્યાં પ્રેમનો અનુભવ છે. એટલે એ બધું હવે આપણે જીવનમાં રિઝોલ્વ કરવાનું, ધીરે ધીરે એના ઉકેલ લાવવાના છે. કે જે બધી ભૂલો છે એને દૂર કરવાની છે. રિકન્સાઇલેશન આખી પ્રક્રિયા એ શીખવાની છે. તો તત્વમસી એ મુખ્ય ઉપદેશ છે કે ભાઈ તું ભગવાન કરી તું ચિંતા ના કરે, એ તારું સ્વરૂપ છે. પેલા તો એ વસ્તુ પાકી કરી લો કે એ મેળવવાની વસ્તુ નથી. અને આપણે જીવન કેવું જીવીએ છીએ? બધા વ્યવહાર શેના માટે છે? બધા સંબંધો શેના માટે છે? બધા કર્મો શેના માટે આપણે કરીએ છીએ? હવે બીજા જવાબ આપી શકું? બધા લોકો બીજાના માટે તો કરું, બીજાના માટે ક્યાં કરીએ છીએ આપણે? એટલે બીજા શું કહેશે એમ કરીને આપણે બધા ના કર્મ કરીએ. ના, મારો પ્રશ્ન કેવો છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ, કોઈ પણ વ્યવહાર કરીએ તો એ શેની અપેક્ષાથી કરીએ છીએ? આનાથી મને શું મળશે એમ? પણ એ જ પ્રેમની અપેક્ષાથી કરો છો ને. હા. છેવટે તો પ્રેમની જ અપેક્ષા રહેલી છે ને. પ્રેમની કે સુખની અપેક્ષા રહેલી જ છે ને. બધા સંબંધોમાં, બધા વ્યવહારમાં, બધી પ્રવૃત્તિમાં, જગત સાથે અથવા જનો સાથે શેની અપેક્ષા છે? એ જ વસ્તુની અપેક્ષા છે ને. તો આમાં ભૂલ થતી એવું લાગે છે? આમાં ભૂલ થતી એવું લાગે છે? શું ભૂલ લાગે છે? શું ભૂલ થતી એવું લાગે છે? માતાજી, હું કહું, મને એમ કે
આપણે જો પ્રેમ સ્વરૂપ જ હઈએ તો આપણે શું કરવા એની અપેક્ષા બીજા પાસેથી રાખીએ છીએ. આપણે રેધર આપણે એ શોધવું જોઈએ કે એ વસ્તુનો મને કઈ રીતે જ્ઞાન થાય કે હું એકચ્યુઅલી પ્રેમ સ્વરૂપ જ છું, અને શેનાથી એ ઢંકાઈ ગયો છે પ્રેમ સ્વરૂપ. તો પછી બરાબર છે. એટલે આપણે અપેક્ષા રાખીએ છીએ, એમાં ભૂલ તો છે. તો નક્કી થઈ ગયું ને, અપેક્ષા રાખીએ છીએ બીજા પાસેથી આવા પ્રેમની, તો એમાં ભૂલ છે. કેવી ભૂલ છે? તો કે મને જે પ્રેમ જોઈએ છે અનંત છે, અનંત પ્રેમની ઈચ્છા છે, કે અનંત સુખની ઈચ્છા છે. તો અનંત સુખ હંમેશા હોય જ, ખરું ને? અંત વગરનું એટલે જે પૂર્ણ છે એ સુખ હંમેશા હોય જ, સિદ્ધ જ હોય. તો જે વસ્તુ છે એની અપેક્ષા જયારે રાખીએ તો એમાં ભૂલ કહેવાય કે ના કહેવાય? કહેવાય. આખું જગત આવી રીતે વિચારે છે, બધા જ બીજા પાસેથી જ અપેક્ષા રાખે છે. એનો અર્થ શું? તો બધા ભૂલ કરે છે કે નથી કરતા? બધા ભૂલ જ કરી રહ્યા છે ને. અને કોની અપેક્ષા પૂરી થાય છે? કોની અપેક્ષા બીજા પાસેથી પ્રેમ મેળવવાની કે શાંતિ મેળવવાની અપેક્ષા પૂરી થાય છે? કોને એવું મળ્યો છે પૂર્ણ પ્રેમ? થોડાક સમય માટે ના, થોડાક સમય માટે કદાચ એવું ટેમ્પરરી લાગે તો લાગે. થોડાક સમય માટે નહીં. 90 વર્ષ સુધી જીવેલા 90 વર્ષની ઉંમરની વ્યક્તિ હોય ને તમારી આજુબાજુ, તો એને તમે પૂછી જોયો, એને બીજું બધું મળ્યું હશે, પણ આ એ પૂછવાનું છે. આ વસ્તુ એ એમ કે છે હા અમે બહુ સુખી આ તે, પણ એને તમને મરી જવું ગમે? એવું પૂછજો એમને કે તમને તમારા બાળકો બાળ બચ્ચા બધું છોડીને જવું ગમે? તમને શું લાગે છે એને ગમતું હશે છોડીને જવું? ના. કોઈને ગમે બધું છોડીને? ના. પછી એનો અર્થ કે ગમે તો એટલું લાંબુ જીવતા હોય, બધી રીતે ઈચ્છા પૂરી થઈ છે, પરમ પ્રેમની, પરમ શાંતિની થઈ હશે? ના થઈ હોય. થઈ શકે એવું જ નથી, એટલે નથી થઈ. એટલે પછી બધાના જીવનમાં આ વસ્તુ આવતી જાય છે કે ભાઈ અપેક્ષા રાખવી જ નહીં, અપેક્ષા બધા દુઃખની માં છે. બસ ની પાછળ એ લખ્યું હોય એટલે તમારે જ્ઞાન મેળવવા કે ના જવું પડતું. બસ ની ઉપર લખ્યું હોય કે અપેક્ષા સર્વ દુઃખની માં છે. એટલે તમને લાગે કે હા બરાબર છે, આ તો જ્ઞાન લાગે બધું. એટલે હવે જીવનમાં સુખી થવું હોય તો શું કરવું? તો કે અપેક્ષા જ ના રાખવી. એટલે આપણે અંદરથી બધેથી છૂટતા જઈએ કે બધેથી અપેક્ષા, એટલે કોઈ કોઈનું નથી. આવું ભજન પણ ગાય લોકો. શું કરે બિચારા, શું કરે? પણ આ વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે ભાઈ બધાનો આવો અનુભવ છે. એનું કારણ શું છે? અપેક્ષા પૂરી નથી થતી એનું કારણ શું છે? સુખની ઈચ્છા, બીજી બધી અપેક્ષા પૂરી થાય. તમે ભણ્યા કોઈ ના હોય તો કોઈ ભણાવનાર મદદ કરનાર મળી રહે, એ અપેક્ષા પૂરી થાય. આપણે બીમાર હોઈએ અને આપણને એવું હોય કે કોઈ મદદ કરે તો એ મદદ મળી રહે, એ બધી અપેક્ષાઓ પૂરી થાય. આપણે કઈ અપેક્ષાની વાત કરીએ છીએ યાદ રાખવાનું છે. કઈ અપેક્ષાની વાત કરીએ છીએ? અનંત સુખ, અનંત સુખ. અને આ પહેલામાં પહેલી જરૂરિયાત છે કે નથી? પહેલી ને છેલ્લી મુખ્ય જરૂરિયાત આ જ છે ને. જ્યાં સુધી આ જરૂરિયાત તમારી પૂરી નહીં થાય ત્યાં સુધી જન્મવાનું ચાલુ રહેશે, સંસાર ચાલુ રહેશે. એ લખી રાખવાનું. અને તમે એના માટે કામ નહીં કરો તો તમે એનાથી દૂર જતા રહો, જયા જ કરશો અને નવા નવા જન્મ લીધા કરો. આવું છે. તો ક્યારે આ દિશામાં કામ કરવું જોઈએ? કઈ ઉંમરમાં કામ કર? ચાલો મોક્ષ માટે તો બધા એમ કે 60 વર્ષ પછી કામ કરવું જોઈએ, 70 વર્ષ પછી. પણ આ પ્રેમ ની ઈચ્છા પૂરી કરવા માટે ક્યારે કામ કરવું જોઈએ? સુખની ઈચ્છા પૂરી કરવા માટે ક્યારે કામ કરવું જોઈએ? જયારે સમજાય ત્યારે કરો ને. દરેક ઉંમરમાં બાળક હોય ત્યારે પ્રેમ જોઈતો તો ના પડે. બાળકોને શું જોઈએ છે? યુવાનોને શું જોઈએ? પ્રેમ. વડીલોને પ્રેમ. વૃદ્ધ લોકો બધાને શું જોઈએ છે? હા ને, મનુષ્ય સિવાયના જીવોને પણ પ્રેમ જ જોઈએ. દરેક અવસ્થામાં બધા જીવોને પ્રેમ જ જોઈએ છે. આ એક મહાવાક્ય જેવી વસ્તુ છે. બહુ મોટી સમજ છે આ, કે આ જ મારી જરૂરિયાત છે અને હવે મારે જીવન ગોઠવવાનું છે. હું કેવી રીતે જીવન જીવું કે જેથી આ દિશામાં કામ થાય. તો હવે આપણે જો પહેલેથી જ એવી માન્યતા બંધાઈ ગઈ છે કે પ્રેમ મેળવવાની વસ્તુ છે, સુખ મેળવવાની વસ્તુ છે અને વ્યવહાર થાય છે, કર્મો થાય છે એ ગણતરીથી, અને આ વસ્તુ મળે એમ જ નથી. એનો અર્થ બધો વ્યવહાર, બધા સંબંધો, બધા કર્મો
નિષ્ફળ જાય કે ના જાય? નિષ્ફળ જઈ રહ્યા છે કે નથી જઈ રહ્યા? બધા કર્મો, બધો વ્યવહાર, બધી પ્રવૃત્તિ, બધા સંબંધો આ અપેક્ષાથી જ હોય અને તમે રાહ જોઈને બેઠા હો અને એ સફળતા મળે નહીં, અપેક્ષા પૂરી ના થાય તો બધું જીવન આખું નકામું જાય છે કે નથી? જયારે અપેક્ષા રાખીને કરી તો નકામું જાય. એટલે જીવનમાં અશાંતિ છે, દુઃખ છે, કારણ કે આ નિષ્ફળતા નક્કી જ છે અને તમે એના માટે તો કામ કરો છો રાત દિવસ. નિષ્ફળતા માટે જ કામ કરો છો એવું થયું ને? અપેક્ષા છે પણ મળવાની તો નિષ્ફળતા જ છે અને માણસ પોતાની રીતે કામ કરે જ જાય છે. એટલે જીવનમાં સ્પષ્ટતાની જરૂર છે કે મારું એકે દિવસ નકામો ના જાય, એકે કર્મ નકામો ના જાય, કે સંબંધ આપણા એવા નકામા ના જાય, વ્યવહારો આપણા નકામા ના જાય, તો બુદ્ધિપૂર્વક નું જીવન કહેવાય. નહીં તો આખી દુનિયા જીવે છે એમ આપણે જીવે રાખીએ અને પછી પડીએ, આખડીએ, ઠેબા ખાતા રહીએ. અને બધા એના ઘરમાં આવું જ હોય ને તો મારા જીવનમાં આવું છે. સુખ દુઃખ તો ઘટ સાથે રે ઘડિયા. એટલે આપણને એમ કે બધા દુઃખી હોય સુખી હોય એમ જીવન ચાલે. આ કઈ જ્ઞાન નથી. જીવનમાં તો આવું જ હોય, એ કઈ જ્ઞાન નથી. આવું શું કામ હોવું જોઈએ? જો અનંત સુખ સત્ય હોય બધાનું તો મારા જીવનમાં દુઃખ શું કામ હોય? એવું પ્રશ્ન તો થવો જોઈએ ને. દુઃખ શું કામ હોય, અશાંતિ શું કામ હોય? અને મને બુદ્ધિ આપી છે ને આટલો સરસ ઉપદેશ છે તો હું એ દિશામાં કામ ના કરું? જ્ઞાન મેળવવામાં કે સાચી દિશા સમજવામાં આપણું શું જાય છે? એ તો કોઈ પણ ઉંમરમાં થઈ શકે ને. ચલો, એટલે આટલી ક્લેરિટી બહુ જ મહત્વની છે કે આપણી જે ઈચ્છા છે પૂર્ણ સુખની, સુખ, શાંતિ, પ્રેમ, મુક્તિ, એમાં કોઈ ફેર જ નથી. બધા એક જ અનુભવની વાત છે. એનું નામ જ મોક્ષ. એ અનુભવ જયારે આપણને થાય એના મોક્ષ. એટલે હવે કોણ વચ્ચે આવતું હશે? જે સિદ્ધ જ હોય અને છતાં હજુ અનુભવાતું ના હોય તો કોણ વચ્ચે આવે? તેનું અંતર હોય, દેશનું, કાળનું, પરિસ્થિતિનું, ઘટનાનું શેનું અંતર હોય? આપણી અનંત સુખની વચ્ચે શેનું અંતર રહ્યું હોય? આપણને ખબર નથી. એ અજ્ઞાન. ખબર નથી. અજ્ઞાન. વેરી ગુડ. ખબર નથી. એક જ વસ્તુ આ સમજાઈ જવું જોઈએ કે એક જ તત્વ એવું છે કે જે મને અનુભવ કરા નથી દેતો અને એ કયું છે? અજ્ઞાન. તો હવે આપણે જીવન અપેક્ષાથી જીવીએ છીએ, એની બદલે હવે મારો દરેક વ્યવહાર હું જે પણ કરું એ બધું આ અજ્ઞાનને દૂર કરવા માટે થઈને કરું તો મને સફળતા મળે કે ના મળે? જેટલું જેટલું અજ્ઞાન દૂર થાય તો તમે કોની નજીક જાઓ? જ્ઞાનની નજીક, સત્યની નજીક, અનંત સુખની નજીક. હવે તમને શું લાગે છે પરમાત્મા નથી જુદો હોય? ના. પરમાત્મા કેવો હોય? એ અનંત સુખ સ્વરૂપ જ હોય. તમે એમ કહો કે મારો ભગવાન તો વૈકુંઠમાં છે ને કૃષ્ણ ભગવાન જ છે ને કોઈ એમ કૈલાસમાં જ છે શિવજી. એ તમારા જે ઈષ્ટ દેવતા, પણ એ બધાનું તત્વ, બધાનો ખરો સ્વભાવ આનાથી જુદો હોય? એ જ્ઞાન સ્વરૂપ હોય કે ના? આનંદ સ્વરૂપ હોય કે ના હોય? પ્રેમ સ્વરૂપ હોય કે ના? તો પછી આ જે અનંત સુખ ની વાત કરી, અનંત પ્રેમ ની વાત કરી, અનંત શાંતિ ની વાત કરી, સ્વતંત્રતાની વાત કરી, તો આ બધામાં અનુભવ આવે કે ના? આ બધાનો અનુભવ હોય કે ના હોય? અનુભવ ક્યારે હોય? જ્ઞાન હોય ત્યારે. જ્ઞાન એટલે જ અનુભવ થયો ને. મને અનુભવ થવો જોઈએ એનો શું તો જ્ઞાન. જ્ઞાન જવાબદાર છે. અનુભવ માટે કોણ જવાબદાર છે? અનુભવ માટે કોણ જવાબદાર છે? જ્ઞાન. જ્ઞાન ના હોય તો અનુભવ હોય? સુષુપ્તિમાં તમને શેનો અનુભવ છે? શાંતિનો આનંદ, શાંતિ, સુખ નો અનુભવ નથી? હા, એટલે સુખ શાંતિ બધા શબ્દો એક જ આવે. પ્રેમ નો અનુભવ નથી? છે ને. કેવી શાંતિ છે ત્યાં? બિનશરતી આનંદ, બિનશરતી સુખ સુષુપ્તિમાં. તમને એકલા ને કે બીજા બધાને? બધાને. તમારા અનુભવ પરથી તમે અનુમાન કરી શકો ને કે બધાને જે સુષુપ્તિમાં અનુભવ થતો હશે એ તમારા જેવો જ હશે.
એવું સમજાય કે ના સમજાય? અનુમાન થઈ શકે કે નહીં? રાજા ઊંઘી ગયો હોય કે ભિખારી ઊંઘી ગયો હોય ફૂટપાથ ઉપર, બંને ઊંઘતા હોય તો એની ઊંઘમાં અનુભવ કેવો હશે? આનંદનો. હા, બધા એટલે તમને જે અનુભવ છે એવો જ અનુભવ હશે ને? બધાને સરખો અનુભવ હશે. હા, પછી પશુ પક્ષી ઊંઘી જતા હશે તો એને શેનો અનુભવ થતો? એ જ વસ્તુ શાંતિ, આનંદનો. એનો અર્થ કે તમારું આપણું જે અનુભવ છે એ બધાને એ જ અનુભવ થાય તો બધાને સરખો જ અનુભવ થાય છે, એટલે કેટલા તત્વો હોવા જોઈએ? એક જ. એક જ. એનો અર્થ કે બધાનું સત્ય કેવું છે? એક જ છે ને? એક જ છે. અને એમાં કોઈ ભેદ છે? ભિખારીનો ઓછો આનંદ, રાજાને વધારે આનંદ એવું હોય? પણ નથી. સુષુપ્તિનો આનંદ સમાન છે, એક જ છે. તો એનો અર્થ કે અત્યારે આ ક્ષણે પણ એ બધાનું સત્ય છે જ, કારણ કે બધા અનુભવે છે સુષુપ્તિમાં. તો જાગ્યા પછી આનંદ ક્યાં જતો રહેતો હશે? ભગવાન લઈ લે છે પાછો? ના માતાજી, આપણી પાસે જ રહેતો હોવો જોઈએ. રહેતો હોવો જોઈએ. વેરી ગુડ. આટલું તો સ્વીકારી શકાય ને કે આપણી પાસે જ રહેતો હોવો જોઈએ. કોઈ લઈ જ ના શકે. કોઈની તાકાત છે કે આપણી પાસેથી જૂટવી જાય? ના ના, પોસિબલ જ નથી માતાજી, કારણ કે જો એવો આનંદ હોય એક જ હોય. હા, શું એવો આનંદ હોય જે એક જ છે ને બધાને પ્રાપ્ત છે, તો પોસિબલ જ નથી. કઈ રીતે એને જૂટાવવાનો? કઈ રીતે કોઈ જૂટવી શકે? તો જાગ્રતમાં ક્યાં જતો રહેશે? આપણે ઉઠીએ ત્યારે આનંદ ક્યાં જતો રહેતો? આપણને માતાજી, કારણ કે જો આપણી પાસે રહેતો જ હોય આનંદ અને આપણને અનુભવ નથી થતો એનો, એટલે એનો અર્થ એ જ કે આપણને ખબર નથી કે આપણી જોડે જ છે. પણ એ ખબર નથી એટલે એ ખબર નથી. આપણે જયારે ઉઠીએ છીએ માતાજી, તો આપણી બુદ્ધિ બી ચાલે છે, આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે ને, એટલે આપણે એમને ઓળખી નહીં શકતા. મારે એ પૂછવું છે કે અજ્ઞાન નું સ્વરૂપ કેવું છે? કેવા પ્રકારનું અજ્ઞાન છે કે જેથી નથી ઓળખાતું એ તત્વ? એટલે આપણી અંદર જે વિચારધારા છે, આપણે જે ખોટું અમુક વસ્તુ વિચારધારી બેસી લે છે, એના લીધે આપણે નહીં ઓળખી. દાખલા તરીકે કે આપણો નેબર બી હોય તો આપણે એને જુદી રીતે સમજતા હોઈએ. પણ એને જુદી રીતે ક્યારે સમજો તમે? કારણ કે એનું બિહેવિયર આપણી જોડે એવું હોય અલગથી. એટલા માટે તમારી જોડે બિહેવિયર કેવા? તમારી જોડે બિહેવિયર કોઈ વખત નેગેટિવ કરતા હોય, કોઈ વખત એવું નહીં. તમે કેવા હો એનું બિહેવિયર ભલે તમારી સાથે, પણ તમે ત્યારે કેવા છો? મે બી આપણે બી નેગેટિવ હોઈએ એ વખતે. ના, એ પ્રશ્ન નથી મારો. મારો પ્રશ્ન એ છે કે સુષુપ્તિમાં તો તમે નેબરને ઓળખતા નહોતા અને તમને તમારું ભાન નહોતું કે તમે કોણ છો ને ક્યાં છો ને કેવા છો. નેગેટિવ છો. જાગ્યા પછી હવે તમને નેબર ને કારણે તકલીફ છે કે તમારે કારણે એને તકલીફ છે, જે કે હોય, આવું જે શરૂ થયું બધું જાગ્યા પછી, એની પાછળ કઈ ઘટના બની? અપેક્ષાની. હા, અપેક્ષા ખરી, પણ સુષુપ્તિમાં અપેક્ષા હતી? નથી. કેમ નહોતી? કારણ કે તમે સુષુપ્તિમાં તમે અત્યારે તમને જેવા કહો છો ને એવા નહોતા. બરાબર. હતા ખરા, પણ અત્યારે તમે તમને જેવા સમજો છો એવા નહોતા. તો કેવા હતા તમે સુષુપ્તિમાં? પૂર્ણ. હા, એકદમ ખાલી. સુષુપ્તિમાં તમે કેવા હતા? એકલા જ હતા. અમે એકલા જ હતા. બીજું એકલા એટલે શું? નામ રૂપ વગરના હતા? હા, એટલે બીજું કોઈ નહીં. એમ મીન્સ કે તમારી ઉપાધિ પણ એમ નહીં, તમે પોતે નહોતા ને. એકલા એટલે શું? તમારું શરીર હતું? ના. તમારી બુદ્ધિમાં એવો કોઈ ખ્યાલ હતો કે તમે આ શરીર છો, તમે આ જગ્યાએ ઊંઘી રહ્યા છો, કે તમે મનુષ્ય છો, કે ફલાણા ભાઈ છો કે બેન છો, કે સુખી છો કે દુઃખી છો, કે સફળ છો કે નિષ્ફળ છો? આવો કશો પણ ખ્યાલ હતો? તો ત્યાં તમે કેવા હતા? શૂન્ય જેવા. ખાલી એકદમ હતા ખરા, પણ કેવા હતા? સત એવા જ્ઞાન સ્વરૂપ હતા. તો બીજા બધા પણ કેવા હોય? એવા જ હોય. ખરું કે નહીં? એટલે બધાનું સત્ય તો આ જ છે, સચ્ચિદાનંદ.
બધા જાગે છે ત્યારે કોને હું કે છે? પોતાને. પોતાને એટલે કોને? સચ્ચિદાનંદ તો પોતે થયા. તમે ક્યાં સચ્ચિદાનંદ ને હું? નામ રૂપને. તમે કોને હું કહો છો? તમારી ઉપાધિને, ઉપાધિ. તમારા શરીરને. તમારા શરીરને હું કહો છો. તો આપણે પેલા વાત થઈ હતી કે નહોતી થઈ કે આ શરીર તો શાનું બનેલું છે? 5 તત્વોનું. 5 તત્વોનું. એ તો જન્મેલું છે અને પરિવર્તનશીલ છે અને નાશવંત છે. અને તમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો. તમારો તો જન્માય નથી. તમે જાગ્યા પછી કોને હું કહો છો? શરીરને. તો હવે તમે શરીર વાળા બની ગયા એટલે જે એક જ તત્વ હતું એમાં ભાગ ઉત્પન્ન થયા. તમે તત્વથી છૂટા પડી ગયા, નામરૂપ વાળા બન્યા. અને હવે નેબર ક્યાંથી આવો? તમે જતો રહ્યો. તમે લાવ્યા કે નહીં નેબર ને? કે નેબર તમને લઈ આવ્યો? પહેલા તમે પ્રગટ થયા ને શરીર ને હું કહેવા વાળા. તો તમે જવાબ આપતા ને કે નેબરે તમને જગાડે. તમને કોઈ કહ્યું હતું કે શરીર ને હું એવું કહો? ના. તમે કહો જ છો ખરું ને? હા. એ કોણ કેવડાવે? તો કે અજ્ઞાન. અજ્ઞાન આ બધું કામ કરે છે. શરીર ને હું કેવડાવે છે. તો તમે એક નામ રૂપ વાળા બની ગયા, આકાર વાળા બની ગયા, એક સ્વતંત્ર વ્યક્તિત્વ તમારું, ઇન્ડિવિડ્યુઅલ એવા બની ગયા. અને બીજા બધા પણ ઉપાધિ છે તો બધા પોતાને આવું જ સમજે છે. એટલે બધા એક હોવા છતાંય બધા એકબીજાને પોતાનાથી જુદા સમજે છે. એટલે તત્વથી જુદા સમજો છો અને બીજા ઉપાધિથી કે બીજા નામરૂપથી પણ તમે પોતાને જુદા સમજો છો. અને એને આપણે જુદા સમજીએ છીએ. એટલે પશુ, પક્ષી, જીવ જંતુ આ બધા જેવી ઉપાધિ છે એવા જ આપણે માની લઈએ છીએ. એટલે બધા જુદા જુદા જણાય છે. પણ આપણે હમણાં જોયું કે બધા ખરેખર ક્યાંથી જાગે છે? એક જ તત્વમાંથી જાગે છે. સુઈ જાય ત્યારે તો બધા પોતાના તત્વમાં જતા રહે છે. તો તમે સુઈ જાઓ છો ત્યારે બ્રહ્મ સ્વરૂપ હશો કે નથી હોતા? હોઈશું. હોવા જ જોઈએ ને બ્રહ્મ સ્વરૂપ. તમે જાગ્યા પછી તમારા આ સાચા સ્વરૂપને તમે જાણી લો. ભલે ને શરીર હોય પણ તમે જાણી તો શકો ને તમે કોણ છો એવું તો તમારા સ્વરૂપને સમજી શકો ને? કે કોઈ રોકે તમને? કોઈ ના રોકે. કોઈ ના રોકે. તમે તમારા સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરો તો તમે એ જ પરમ શાંતિ, પરમ સુખનો અનુભવ કરી શકો કે ના કરી શકો? કરી શકાય. પહેલા આટલું સમજાવવું જોઈએ કે આપણે આ કામ કરી શકીએ એમ છીએ, કે આપણે આપણા સ્વરૂપને જાણી શકીએ એમ છીએ. અને કલ્પના કરો કે જાણી લીધું તમારા સ્વરૂપને સ્પષ્ટ રીતે, તો અનુભવમાં શું હોય પછી? સુખ જ સુખ હોય. સુખ જ હોય ને. તો તમને જે ઈચ્છા તમારી છે પૂરી થાય કે ના થાય? થઈ જાય. તો પછી મોક્ષ મળ્યો કહેવાય કે ના કહેવાય? મળી ગયો કહેવાય. પછી આ જન્મમાં જીવતા જીવ મળ્યો કહેવાય કે ના કહેવાય? જીવતા જીવન મળ્યો કહેવાય. જો તમે કામ કરો તો, યસ, તમે આ દિશામાં કામ કરો તો, તમે તમારા સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ કરો તો મોક્ષ મળી જાય. ન કરો તો શું ચાલુ રહે? પડોશી પડોશી નવો જન્મ લેવડાવે પછી બિચારો પડોશી. ઘરના સભ્યો લેવડાવે કે ના લેવડાવે? એ લેવડાવે ને. અત્યારે તો કોને લેવડાવ્યો છે તમને જન્મ? ઘરના સભ્યો લાગે. ઘરના સભ્ય. તમારા ઘરમાં જે બધા ભેગા થયા જે પણ રૂપમાં, એ કયા કારણથી ભેગા થયા હશે? પેલું ગીત ગાયું તું માતાજી, મને કે 7 જન્મ તક સાથ. અરે રામ રામ. એટલે શું કરીએ? બહુ સારું હતું. પછી ભગવાન શું કરે? તમારી ઈચ્છા પૂરી કરે. એટલે અત્યારે જે બધા કુટુંબીજનો ભેગા થયા, સ્વજનો ભેગા થયા, પાછળનો હેતુ કયો, કારણ કયો? એટલે તમે એકબીજાને જુદા જ સમજેલા છે ને અને ભેગા થયા છો. તો એ જે હવે જો આ સ્વરૂપને નહીં સમજીએ તો ફરી નવી લેણ દેણ, ફરી નવો જન્મ એ ચાલુ જ રહેશે. આવું તો અનાદિકાળથી ચાલે. 7 જન્મ નહીં, 7 અબજથી આગળ વધી ગયા તમે. એના એ જ બધા આવતા હોય. બીજું કોઈ નવું ના આવે કે આપણા જીવનમાં. ગયા વખતમાં તમે કોઈકને હેરાન કરે તો આ વખતે એ કરે. વારા પછી પછી તમારે પૂરું કરવાનું. એવું ચાલતું હોય. એ અન્નમ ક્ષમતા.
ચાલે તો તમને આ પસંદ છે આ બધું કે તમારામાંથી છૂટું? જરા પણ નહીં. આમાંથી છૂટું છે કે નથી છૂટું? છૂટું છે ને? છૂટું છે. તો શું કરશું? બધા હવે સ્વજનોને આપણે છૂટા કરી દઈએ, એમના ઘેર મોકલી દઈએ, આપણે ક્યાંક જતા રહીએ, એવું કરીએ? શું કરીએ? કઈ પ્રયોગ આપો માતાજી તમે. મેં તમને કારણ તો આપી દીધું કે ખરું કારણ કોણ તમને છૂટા પાડે છે? ભગવાનથી તમને કોણે છૂટા પાડે છે? તમે પોતે જ છૂટા પડ્યા. અજ્ઞાન એટલે તમે જવાબદાર છે ને. મારો ખ્યાલ, મારા વિશેનો ખ્યાલ હવે હું પકડી રાખું તો હું ભગવાનથી જુદી જ છું. તો મારી ફરજ શું બને? એમાં ભગવાનનો કોઈ વાંક નથી. ભગવાન અત્યારે આ ક્ષણે તમારામાં અણુમાં બિરાજમાન છે. તમારા મન, હૃદય, બુદ્ધિ, તમારી બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કોણ વ્યક્ત થઈ રહ્યું છે? એ જ પરમાત્મા છે. તમારું સત્ય પરમાત્મા જ છે. પણ કોણ તમને જુદું રાખે છે પરમાત્માથી? તમારો પોતાનો ખ્યાલ, જેને આપણે અજ્ઞાન કહીએ છીએ. હવે મને કહો કે અજ્ઞાન દૂર થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. તમે એમ કહો કે અજ્ઞાન તો ભગવાનનું સર્જન છે, આપણા હાથની વાત નથી, તો જરાક મુશ્કેલ છે. પણ અજ્ઞાન એટલે તમે બધું અજ્ઞાન જીવનમાં દૂર કરો જ છો બીજા ક્ષેત્રમાં, તો તમને તમારા સ્વરૂપનું અજ્ઞાન દૂર કરવાની સ્વતંત્રતા ના હોય? તમને લાગે છે શું ભગવાને તમને એના માટે કોઈ પ્રયોગ, ઉપાય આપેલો છે કે નથી આપેલો? અજ્ઞાન દૂર કરવા માટે કોઈ ભગવાનની વ્યવસ્થા આપી છે કે નથી આપી છે? જગતનું અજ્ઞાન તમે શેનાથી દૂર કરો છો? જગતના જ્ઞાન વડે. પણ જ્ઞાન શેમાં થાય? એનાથી જ્ઞાન થાય બુદ્ધિથી. ખરું ને? આંખ જોવાનું સાધન છે, કાન સાંભળવાનું સાધન છે, જ્ઞાન પ્રાપ્તિનું સાધન કોણ છે? બુદ્ધિ. તો બુદ્ધિનો ઉપયોગ શેના માટે કરવાનો? બુદ્ધિ તો આપેલી જ નક્કી થઈ ગયું ને કે નથી? શંકા છે એમાં? આપણને ભલે લોકો બુદ્ધિ કહે કે બુદ્ધિ વગર ના કહે, આપણને તો ખબર છે ને અને બુદ્ધિથી જ્ઞાન થાય એટલે ખબર છે. હવે શું બાકી રહેશે? બસ જ્ઞાન મેળવવાનું. બુદ્ધિનો શેનાથી ક્યાંથી જ્ઞાન મળે એ પણ આપણે જાણીએ છીએ. કારણ કે બધાની બુદ્ધિમાં અજ્ઞાન છે એટલે આપણે ક્યાં જવું પડે? શાસ્ત્ર પાસે, ગુરુ પાસે, શાસ્ત્ર પાસે. પણ કામ છેવટે કોને કરવાનું છે? બધા મદદ કરશે, પણ કામ કોને કરવાનું છે? એમ કહો કે કોઈક ગુરુ માથે હાથ મૂકી દે, માથે હાથ ફેરવે, કઈક જાતનો ચમત્કાર કરે એટલે મને આ મારું અજ્ઞાન જતું રહ્યું બને? એવો કોઈ સિદ્ધ પુરુષ હોય ચમત્કાર કરે મારું અજ્ઞાન જતું રહે અને હું બ્રહ્મ બની જવું, એવી સંભાવના છે? ના, દિશા આપી શકે પણ પ્રયત્ન જાતે જ કરવો પડે. કામ જાતે કરવું પડે. એટલે ગીતામાં કેટલા ઉપદેશ, કેટલા અધ્યાય છે? 18 અધ્યાય. કોણે 18 થી વાત કરી છે? માતાજી કોણે ઉપદેશ આપ્યો છે? કૃષ્ણ ભગવાન. કોને? અર્જુન. એ બે વચ્ચે કેવો સંબંધ હતો ખબર છે? મિત્રનો. ખાલી મિત્ર? પરમ મિત્ર. પછી શું? ભક્ત ભગવાનનો. હા, ભક્ત અને ભગવાનનો. આપણી જેવો ભક્ત ભગવાન પણ નહીં. આપણે તો કહીએ કે હા મને ભગવાન બહુ પ્રિય છે, પણ ભગવાન પ્રિય છે આપણા માટે કહે કે મને તું બહુ પ્રિય, તો કામનું ને. અર્જુન માટે ભગવાન એવું કહેલું છે તો સીમે સખા તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં કે અર્જુન તું મારો ભક્ત છે અને તું મારો પ્રિય પણ છે. એટલે ભગવાન કહે છે કે તું મને પ્રિય છે. આપણે તો કહીએ કે ભગવાન મને પ્રિય છે, પણ ભગવાન આપણને પ્રિય કે એટલે મારું કહેવાનું છે કે કેટલો ઉત્કૃષ્ટ સંબંધ હતો ને અર્જુન અને ભગવાન વચ્ચે, કેવો ઉત્કૃષ્ટ સંબંધ હતો. અને અર્જુન કેટલો દુઃખી હતો. પેલા તેમાં જોયું ને આપણે ગીતામાં, કેટલો દુઃખી હતો અર્જુન. બધા જાણે છે, ગુરુ એટલે બધા જાણે છે કે આટલો દુઃખી અર્જુન હતો તો ભગવાને એનું દુઃખ દૂર કરવા માટે
ભગવાનનો પ્રિય હતો જ તે, ભક્ત પણ હતો અને શરણે પણ આવેલો હતો, તો ભગવાન એનું દુઃખ ફટાફટ દૂર ના કરી શક્યા હોત? એને મુક્ત કરી શક્યા હોત ને, એની બદલે ભગવાને શું કર્યું? ઉપદેશ આપ્યો. કેટલા અધ્યાયમાં ઉપદેશ આપ્યો? 18 અધ્યાયમાં. તો અર્જુને શ્રવણ કર્યું કે ના કર્યું? અર્જુનનું દુઃખ શેનાથી થયું? કે અજ્ઞાન દૂર કરવાથી. આ ઉપદેશે શું કામ કર્યું? અજ્ઞાન દૂર કર્યું. એટલે અર્જુન કહે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. ગીતાના છેલ્લા અધ્યાયમાં છે ને, અર્જુન કહે છે ભગવાન મારો મોહ નાશ પામ્યો, હવે મારું સ્વરૂપ સમજાયું. અને પછી કહે છે કરીશ્ય વચનમ તવ, હવે તમે કહેશો એ કરીશ. તો ભગવાન શું ઈચ્છતા હતા અર્જુન પાસેથી? શું કરાવવાનું ઈચ્છતા હતા? યુદ્ધ કરાવવાનું. યુદ્ધ કરાવવાનું. કેમ? એવું કર્તવ્ય હતું, ધર્મ હતો. હવે તમે મને ગયા વખતે એવું પૂછ્યું હતું બધા પોતાનું કર્તવ્ય કર્મ કેમ નથી કરતા? ક્યારે કરે? અર્જુન જેટલું કામ થાય પછી કરે ને. અર્જુનને આટલું સમજાયું કે કર્તવ્ય કર્મ શેના માટે છે, પછી એનો પ્રેમ જન્મ્યા, પછી એગ્રી થયો ને કરીશ્ય વચનમ તવ. ત્યાં સુધી ના પાડી હું નહીં કરું. બરાબર. તો આ કર્તવ્ય કર્મ ને પછી અજ્ઞાન દૂર કરવાને કોઈ સંબંધ છે? ખરું ને, કારણ કે અજ્ઞાન દૂર થશે તો જ કર્તવ્ય કર્મ વાળી બુદ્ધિ આવશે. એ તો ખરું, પણ હું કર્તવ્ય કર્મ કરું અજ્ઞાન દૂર કરવા માટે કરું એવું ના કહેવાય? અજ્ઞાન દૂર થાય પછી કર્તવ્ય કર્મ કરું, તો ત્યાં સુધી મારે શું કરવાનું? ત્યાં સુધી કર્તવ્ય કર્મ કરવાનું છે. એટલે કર્તવ્ય કર્મ હું ક્યારે કર્તવ્ય કર્મ કરવા તૈયાર થયો? મને આ પ્રશ્ન સમજાય, મારી ઈચ્છા સમજાય, મારું ધ્યેય નક્કી થઈ જાય મારી બુદ્ધિમાં કે મને શું જોઈએ છે. શાસ્ત્ર કહે કે ભગવાન કેટલા માટે નહીં, મને પોતાને શું જોઈએ છે મને સમજાય કે અનંત સુખ અનંત શાંતિ એ જ મને જોઈએ છે, એ જ મારી ઈચ્છા છે, એ મારું સ્વરૂપ જ છે, એ જ ભગવાનનું સ્વરૂપ છે, એ પ્રાપ્ત જ છે, અને અજ્ઞાન જ વચ્ચે આવે છે. તો કર્તવ્ય કર્મથી જો અજ્ઞાન દૂર કરવામાં કઈ મદદ મળતી હોય તો જીવનમાં અમારે શું કરવાનું રહે? કેવળ અને કેવળ કર્તવ્ય કર્મ. પછી ઘરનું હોય કે બહારનું. બરાબર છે. કર્તવ્ય કર્મ બંધો પણ આવી ગયા, વ્યવહાર પણ આવી ગયો, મૂલ્યનું પણ આવી ગયું, બધી વસ્તુ આવી ગઈ, અને આપણી મૂળભૂત ઈચ્છા પ્રેમની હોય તો કર્તવ્ય કર્મ તમે એવી રીતે કરો કે જેથી અજ્ઞાન દૂર થાય, રાગ દ્વેષ દૂર થાય, તો હૃદયમાંથી પ્રગટ શું થાય? પ્રેમ જ. તો તમને અપેક્ષા પૂરી થાય કે ના થાય? તો કર્તવ્ય કર્મમાં લેવાનું તો છે નહીં, આપવાનું છે. તો તમે તો એવું માનીને બેઠા હતા કે લેવાથી જ મળે. હા, લેવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ છે. એની બદલે અહીંયા કર્તવ્ય કર્મમાં શું કરો છો આપણે? આપવાની વસ્તુ આપી, અને આપવાથી મળે છે. આ સિદ્ધાંત અંદર ઉતારવાનો છે જીવન. આપવાથી જ મળશે, લેવાથી નહીં. આપવા ક્યાં જવું? તો કોઈને આપણા પ્રેમની જરૂર નથી, સમજી લો. કોઈને જરૂર નથી ખરેખર. તમને એવું પાત્ર જ નહીં મળે. એટલે એ આપવું એટલે શું? તો કે આ કર્તવ્યની ભાવનાથી હું કરીશ અને બધાને માટે હું તૈયાર હોઉં, તો પછી અંદરનું સુખ મળે મને. અને એમ કરતા કરતા કર્તવ્ય કર્મમાં નિષ્ઠા વધે. આવું છે. આવતી વખતે આપણે વધારે સ્પષ્ટ કરીશું. સમય થઈ ગયો આપણો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. નમસ્તે બધાને. નમસ્તે. હરિ ઓમ. હરિઓમ. હરિઓમ માતાજી. હરિઓમ. ઓમ.